નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 વિશે મિત્રો ગુજરાતી છે જે તમારી ગાલા અસાઇનમેન્ટ છે તેની અંદર મિત્રો પ્રશ્નપત્ર 3નું જે વિભાગ એ અને બીનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જોઈશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને આપણી ચેનલ પર નવા તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. તો મિત્રો આપણે વિડીયોને અહીં સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલાં મિત્રો આપણે શું આપેલા જોડકા આપેલા છે, તો એમાં જે ગદ્ય કૃતિ અને કર્તા સાથે આપણે જોડકા જોડવાના છે. તો પહેલું છે ઘોડીની સ્વામી ભક્તિ, તો શું આવશે ડ. એના જે લેખક આવશે જોરાવરસી જાદવ. પછી રેસનો ઘોડો, તો શું આવશે ઈ વર્ષા અડાલજ આવશે કર્તાના. પછી હિમાલયમાં એક સાહસ, તો આવશે અ જવાહરલાલ નહેરુ. પછી ચોપડાની ઇન્દ્રજાળ, તો આવશે ક ચંદ્રકાંત પંડ્યા. તો આ રીતે આવશે. ઓકે, ખાસ યાદ રાખજો. પછી મિત્રો અહીં શું આપણને ખાલી જગ્યા આપેલી છે, તો કે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલી જગ્યાને ભેટ મળ્યા હતા. તો કોને ભેટ મળ્યા, તો કે અંકિતને ભેટ મળ્યા હતા. ખાસ યાદ રાખજો. ઓકે, 3 ઓપ્શન છે, સૌરભ, અંકિત કે સંજય. તો આપણે જવાબમાં આવશે અંકિતને. પછી દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ ગયા. દેવજી અને કાનજી નવજાત બાળકને વેલજી પાસે લઈ ગયા. પછી ગંદકીની ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા, તો કે સ્વામી વિવેકાનંદ હતા. ખાસ યાદ રાખજો આ પણ. પછી મિત્રો છે પ્રવાસ દરમિયાન લેખકને ખાલી જગ્યા ગુફાના દર્શન કરવાની ઈચ્છા હતી. તો કે પ્રવાસ દરમિયાન લેખકને અમરનાથ ગુફાના દર્શન કરવાની ઈચ્છા હતી. ખાસ યાદ રાખજો. પછી એક વાક્યમાં જવાબ લખવાના છે કે નરેન કઈ તાલીમ મેળવી હતી. તો નરેને જે ફોરેસ્ટ ઓફિસરની તાલીમ મેળવી હતી. ઓકે, પછી ગીરા નદી પરથી કયો ધોધ પડતો હતો. તો ગીરા નદી પરથી ગિરિમાળનો ધોધ પડતો હતો. આ પણ ખાસ યાદ રાખજો. પછી મિત્રો 3-4 વાક્યમાં જવાબ લખવાના છે. આના જવાબ તમને નવનીતમાં આપેલા છે, તમે લોકો જોઈ શકો છો. ઓકે, પછી આપણે વિભાગ બી જોઈએ. તો વિભાગ બીનું સોલ્યુશનની અંદર જોઈએ તો અહીં પહેલાં જોડકા છે કે એક બપોરે. ઓકે, તો એક બપોરે આવશે, એનો સાહિત્ય પ્રકાર આવશે ઉર્મી કાવ્ય ડ. ઓકે, ખાસ યાદ રાખજો. પછી છે સિલવંત સાધુને, તો શું આવશે ઈ ભજન. પછી દિવસો જુદાઈના જાય છે, તો આવશે અ ગઝલ. પછી 20 છે શિકારીને, તો આવશે બ સોનેટ ઉર્મી કાવ્ય છે. ખાસ યાદ રાખજો. ઓકે, પછી જે મિત્રો અહીં ખાલી જગ્યા આપેલી છે એમાં છે કે વૈષ્ણવજન વણ લોભીને ખાલી જગ્યા છે. તો વૈષ્ણવજન વણ લોભીને કપટ રહિત છે. ઓકે, પછી હૈયું ઉજળાએ ખાલી જગ્યા ફૂટે. તો હૈયું ઉજળાએ રક્ત ટસ્યા ફૂટે. જવાબ આવશે રક્ત ટસ્યા. જે કવિને ખાલી જગ્યા સ્વજન સુધી લઈ જશે. તો કવિને દુશ્મનો સ્વજન સુધી લઈ જશે. ઓકે, પછી ચાંદલિયો કાવ્યમાં ખાલી જગ્યા ઋતુની વાત કરવામાં આવી છે. તો ચાંદલિયો કાવ્યમાં શરદ ઋતુની વાત કરવામાં આવી છે. જવાબમાં શું આવશે શરદ. ખાસ યાદ રાખજો. પછી જે મિત્રો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખવાના છે. ઓકે, તેમાં છે કે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું. તો જવાબદારીનો મુગટ. ભારવાળો મુગટ એટલે જવાબદારીનો મુગટ. પછી હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કર્યા છે. તો શું કરવા માટે, હાક માટે. ઓકે, તો કે હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને સરદારે શા માટે યાદ કર્યા, તો હાક માટે યાદ કર્યા છે. મોસ્ટ આઈએમપી મિત્રો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. ઓકે, પછી ગમે તે 2 પ્રશ્નો જવાબ લખવાના 3-4 વાક્યની અંદર. તો આજના જવાબ તમને નવનીતમાં આપેલા છે, ખાસ મિત્રો જોઈ લેજો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલો. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક મિત્રો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.